નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી સ્કૂલમાં આજે સંસ્કૃતનું પેપર હતું અને અમુક સ્કૂલોમાં સોમવારે સંસ્કૃતનું પેપર છે. તો આજે આપણે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી સોમવારની પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને જે લોકોને આજે સંસ્કૃતનું પેપર હતું એમને સોલ્યુશન મળી રહેશે, અને જે લોકોને સોમવારે સંસ્કૃતનું પેપર છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર. સાથે સાથે તમારે એના પછી સામાજિક વિજ્ઞાનનું પેપર છે, હિન્દીનું પેપર છે, સંસ્કૃતનું પેપર છે. તો બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ, અને ભાવિકના સ્વાધ્યાયપત્રના સોલ્યુશનની પીડીએફ હું તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, તમને બહુ જ મજા આવશે. આવનારું વર્ષ છે તમારું ધોરણ 10, ફૂલ સપોર્ટ મળશે. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બરાબર. ચલો, અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ એમાં સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો તમે પેન સાથે લઈને બેસજો. અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, સ્તુતિ કરું છું. અહીંયા આવશે ભમરો, અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો કબૂતર. બરાબર. આ છે 3 સાચા આન્સર. શુતઃ એનો આઈ થિંક તમારા સ્વાધ્યાયપત્રમાં નથી આપેલું, ડાયજેસ્ટમાં તમને મળી રહેશે. એના પછી સમાનાર્થી કીધું છે કુસુમમ, એટલે થશે વિદ્યાર્થી મિત્રો સુમનમ. એનો સાચો આન્સર છે. બરાબર. તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે સોમવારે, તો વિડીયોને અંત સુધી જજો. બરાબર. ચલો, એના પછી વિરુદ્ધાર્થીમાં તો તમને આઈડિયા આવી જશે કે અપરાધનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, નિરાપરાધ થઈ જશે. બરાબર. ચલો, એના પછી તમે લખેલું છે કે નીચેના આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? વૃતમ એ પુલ્લિંગ છે, અને એના પછી વિદ્યાર્થી મિત્રો ઉત્કોચ, તામ્રમ અને રાત્રિ. એનામાંથી ઉત્કોચ છે એ વિદ્યાર્થી મિત્રો પુલ્લિંગ શબ્દ છે. બરાબર. એના પછી નપુંસકલિંગની અંદર જોવા જઈએ તો નપુંસકલિંગની અંદર આપણને શું આપેલું છે? સન્નિધિ દુર્ગહ. એમાં પણ વિદ્યાર્થી મિત્રો જે પહેલા નંબરનું છે એ જ આવશે, સન્નિધિ આવશે, એ નપુંસકલિંગમાં આવશે. એના પછી સ્ત્રીલિંગમાં તો તમને ખબર પડી જ જશે. સ્ત્રીલિંગમાં શું આવશે તમે જોઈને જ કહી દો કે જે સીતા છે વિદ્યાર્થી મિત્રો એ શેની અંદર આવશે? સ્ત્રીલિંગમાં આવશે. એના પછી તુસઈ રપી, એની આપણે સંધિ છોડવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તુસ આવશે, વચ્ચે પ્લસ લખીશું, અને પછી વિદ્યાર્થી મિત્રો અપી આવશે. બરાબર. એ તમને આઈડિયા આવી જશે. બરાબર. આગળ શું આવશે? તુસ આવશે પ્લસ અપી, અપી. બરાબર. અહીંયા ઉપર આ રીતના કરવાનું. એના પછી શું કીધું છે? સંધિને જોડવાની છે, પુનઃ પ્લસ અયમ. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? પુનર્મય આવશે, પુનર્મય. એના પછી છે વર્તમાન કાળનું રૂપ શોધીને લખો. લભતે, અલભત અને લભતું. એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો પહેલું જ આવશે, લભતું. એના પછી છે સામાન્ય ભવિષ્ય કાળનું રૂપ શોધીને લખો. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો પહેલું જ આવશે, પઠિષ્યતઃ. એના પછી છે હસ્તન ભૂતકાળનું રૂપ. એમાં કયા નંબરનું આવશે? અકથયત વાળું આપેલું છે ને, તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા નંબરનું જ આવશે, અકથયત. બરાબર. બધા ભાવિકના સ્વાધ્યાયપત્રમાં આપેલા છે, પણ હું તમને સોલ્યુશન પણ આપીશ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમાં ટીક નથી કર્યા, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. એના પછી દ્વિતીય એક વચનની અંદર વિદ્યાર્થી મિત્રો લતામ વાળું આપેલું છે, તો એમાં પણ પહેલા નંબરનું જ આવશે, લતામ. અને કૃદંતનો પ્રકાર કીધો છે આસાધ્ય અને આક્રમય. બરાબર. બે કૃદંતના પ્રકાર છે અને સમાસ છે. તો એમાં રથમ વાળું છે ને એમાં હેત્વર્થ આવશે. બરાબર. આ બંનેમાં કયો કૃદંત આવશે? હેત્વર્થ કૃદંત આવશે. અને દૌવારિક વાળું આપેલું છે એમાં ષષ્ઠી તત્પુરુષ. સમાસ કયો આવશે બંનેમાં? ષષ્ઠી તત્પુરુષ આવશે, અને ઉપરના કૃદંતમાં હેત્વર્થ કૃદંત આવશે. બરાબર. આ વિભાગ એ નું સોલ્યુશન હતું. વિભાગ બી માં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આજે પહેલી ખાલી જગ્યામાં આ લઘુપતક નામ આવશે, અને બીજી ખાલી જગ્યામાં સહ આવશે. એક વખત હું ચેક કરી લઉં. પહેલામાં લઘુપતક નામ અને બીજામાં સહ આવશે. એના પછી પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો જનનીની જગ્યાએ તમારે શું લખવાનું છે? જનનીની જગ્યાએ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જનની જગ્યાએ આપણે કા લખીશું, અને માર્ગેની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે કુત્ર. જનનીની જગ્યાએ કા લખવાનું છે, અને માર્ગેની જગ્યાએ કુત્ર લખવાનું છે. બરાબર. ચલો, એના પછી આપેલું છે ગદ્યખંડ વાંચીને ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, એમાં સૌથી પહેલા નંબરનામાં શું આવશે? વૈજ્ઞાનિક તાર્કિક. પહેલાનો આન્સર અહીંયા હું તમને કહું છું, જસ્ટ મારે થોડુંક નીચે કરવું પડશે. ઓકે.
પહેલાનો આન્સર શું આવશે? વૈજ્ઞાનિક અને તાર્કિક. આ તમારે ખાલી લખવાનું છે પહેલાનો આન્સર. એના પછી બીજાની અંદર તમારે અહીંથી તમારે લખવાનું છે પ્રકૃતિથી લઈને, આ પ્રકૃતિથી લઈને તમારે વર્તતે સુધી લખવાનું છે. આ તમારો બીજાનો આન્સર છે. બરાબર, તમે નોટ પેન લઈને બેસજો. એના પછી ત્રીજામાં અકારસ્ય આવશે. ત્રીજામાં ખાલી શું આવશે? અકારસ્ય. ત્રીજામાં આવશે અકારસ્ય. તમે સ્ક્રીનશોટ લઈ લેજો એવું હોય તો. ચોથામાં પૂર્વથી લઈને પશ્ચાત સુધી આવશે. તો પૂર્વવાળું અહીંયા પૂર્વવાળું આપેલું છે અને પશ્ચાત આપેલું છે. બરાબર, આ ચોથા નંબરનું છે. અને પાંચમા નંબરનામાં વિદ્યાર્થી મિત્રો ઉપરની લાઈન જ આવશે, યા વર્ણમાલાવાળી. બરાબર, આ છે તમારા ગદ્યખંડના આન્સર. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી તમારે રેખાંકિત પદોને સુધારીને લખવાના છે. એમાં વિદ્યાર્થી મિત્રો હું તમને પીડીએફ આપીશ, એમાં તમે જોઈ લેજો. આ ચરક નામના વાળું છે. બરાબર, અને જો તમારી ડાયજેસ્ટ હોય તો 67 નંબરના પેજ ઉપર આપેલું છે. એના પછી અહીંયા તમે ખાલી ક્વેશ્ચન જોઈ લો. વિભાગ સીમાં માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે, શા માટે? મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? શિકારીને જોઈ કાગડાએ શું વિચાર્યું? એના અથવામાં છે પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે. એના પછી ગુજરાતી ભાષામાં લખવાનું છે પદ્યમાંથી અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? ગધેડામાં કયા કયા ગુણો છે? અને હનુમાને વર્ણવેલ રામ વૃત્તાંત વિશે નોંધ લખો. એના પછી ગદ્યખંડ વાંચીને ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. એમાં એકદા નૃપદિલીપ વાળું તમારી પરીક્ષામાં છે. તો એના હું જો તમને આન્સર કહું તો એમાં પહેલાનો આન્સર શું આવશે? અહીંથી લઈને તમારે આગચ્છત આશ્રમ ગચ્છત, આ તમારો પહેલાનો આન્સર છે. દિલીપ સુદક્ષિણા ચૌ કૌમ, એમાં તમારે વિદ્યાર્થી મિત્રો નૃપથી લઈને ક્યાં સુધી લખવાનું છે? પ્રારંભતામ, અહીંયા સુધી લખવાનું છે. આ બીજાનો આન્સર છે. ત્રીજામાં ગુરોથી લઈને વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે વર્તતે સુધી. આ ત્રીજાનો તમારો આન્સર છે. અને નરદેવથી લઈને તમારે લખવાનું છે છેલ્લે સુધી ભવિષ્યથી સુધી. આ તમારો ચોથાનો આન્સર છે. બરાબર, આ ચાર આન્સર પણ મેં તમને કહી દીધા. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી વિભાગ ડીમાં માતૃભાષામાં અનુવાદ તમે જોઈ શકો છો. નાટ્યખંડમાં ચારુદત્ત વાળું છે, એ બંને તમે ક્વેશ્ચન જોઈ લેજો. એના પછી માતૃભાષામાં અનુવાદ કરો, વેદિત વ્યાની વાળું છે. બરાબર, ચારુદત્ત વાળું મેં તમને કીધું, વેદિત વ્યાની વાળું છે. એના પછી ક સજ્જનાન વાળું છે. શ્લોક પૂર્તિમાં પ્રિયો ભવતી, અને બીજું કયું છે? શીલમ વાળું છે. પ્રિયો ભવતી અને શીલમ, અને એના અથવામાં છે શનૈ અને વેદિત વ્યાની વાળું. એના પછી અભિમન્યુ વિશે કમ્પલસરી છે. ચાતક શિશુ અને દૌવારિક એ બંનેમાંથી એક છે. અને અર્થ વિસ્તાર પણ તમે જોઈ શકો છો, આ બંને છે. તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને તમને સોલ્યુશન પણ આનું આપી દઈશ, હું તમને પીડીએફ આપી દઈશ. બીજા બધા વિષયના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ. તમારે શું કરવાનું છે? વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે લાઈવમાં પણ ભણાવીશું આજે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. દોસ્તો સાથે શેર જરૂર કરજો.